નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન. હવે આપણે ચેપ્ટર નંબર 6 પૂર્ણ કરી. હવે આપણે ચેપ્ટર નંબર 7 કે જેનું નામ છે નિયંત્રણ અને સંકલન. આ નિયંત્રણ અને સંકલન, આ જે ચેપ્ટર જે છે એ બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને ખાસ કરી અને આપણી અન્ડરસ્ટેન્ડિંગ માટે પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં બોર્ડ એક્ઝામમાં 4 માર્કમાં પૂછાઈ શકે એવા પણ પ્રશ્નો છે. મનુષ્ય મગજ, મનુષ્યનું બરાબર છે, ચેતાકોષો, ચેતાતંત્ર, ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે બોર્ડ એક્ઝામમાં આઈએમપી પ્રશ્નો છે. અને ટૂંકા પ્રશ્નો પણ તમે સાથે તમે એનસીઆરટી બુકમાંથી અંડરલાઇન કરી અને સાથે એ લખવાના છે. તો આપણે વાત કરીએ કે ભાઈ આપણે જીવીએ છીએ એનું કારણ શું? તમે કયા આધારે કહી શકો કે હું જીવંત છું? બરાબર છે. તો તમે એમ કહી શકો કે ભાઈ સર તમે બોલો છો, તમે જીવંત છો એટલા માટે. આપણે જે હાથની મૂવમેન્ટ કરીએ છીએ કહી શકીએ કે આપણે જીવંત છીએ એટલા માટે આપણે મૂવમેન્ટ છે એ કરી શકીએ છીએ. તો આ મૂવમેન્ટ જે છે, ઘણી બધી મૂવમેન્ટ થાય છે જેને આપણે શું કહીએ છીએ? હલન ચલન. તો સૌથી પહેલાં આપણે ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ હલન ચલન એટલે કે મૂવમેન્ટ. તો અહીંયા સૌપ્રથમ આપણે પ્રસ્તાવના, જેની અંદર પ્રસ્તાવનાની અંદર આપણે જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ સૌપ્રથમ આવશે મુદ્દો છે એ છે મૂવમેન્ટ. મૂવમેન્ટનો મતલબ થશે હલન ચલન. બરાબર છે. તો હલન ચલન શું છે? તો આપણે એમ કહી શકીએ કે સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. કે સજીવોની સ્થિતિમાં ફેરફાર થાય છે. બરાબર છે. હું અહીંયા છું, હું અહીંયા આવું છું, તો એનો મતલબ એમ કે મારી સ્થિતિમાં ફેરફાર થયો. મારો હાથ નીચે છે, હાથ ઉપર થાય છે, એનો મતલબ એમ કે સજીવોની સ્થિતિમાં ફેરફાર. તો સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય છે એને શું કહેવામાં આવે છે? હલનચલન. બરાબર છે. તો આ હલનચલન છે એ જુદા જુદા પ્રકાર આપણે અભ્યાસ કરવાનો છે. તો ઘણી વખત આપણે એમ કહીએ કે ચાલો વિવિધ હલનચલન વિશે હું વાત કરું છું કે એક બીજ જે છે, બરાબર છે, એક બીજ છે એને તમે શું કરો છો કે જમીનની અંદર છે એ તમે અંકુરણ કરવા માટે તમે અંદર દાખલ કરો છો. બરાબર છે. હવે શું થશે કે એને યોગ્ય તાપમાન, યોગ્ય સૂર્યપ્રકાશ, યોગ્ય પાણી મળશે એટલે શું થશે? તો એમાંથી મૂળતંત્રનો વિકાસ થશે અને ધીમે ઉપરની તરફ પણ શું થશે? એ જમીન એટલે કે માટીના કણને ખસેડી અને શું થશે? તો એમાંથી પ્રરોહનો પણ શું થશે? અહીંયા આ રીતે છે એ વિકાસ થશે. તો કહેવાનો મતલબ શું છે કે ભાઈ અહીંયા જે મૂવમેન્ટ થાય છે, આ એક આપણે મૂવમેન્ટ સમજી ગયા. બરાબર છે. આ મૂવમેન્ટ શું છે કે મૂળ છે એની વૃદ્ધિ થવી, પ્રકાંડ છે, પ્રકાંડને આપણે કહીએ છીએ પ્રરોહની વૃદ્ધિ થવી. બરાબર છે. પછી હું તમને એક ઉદાહરણ તમને આપું છું કે એક હિંચકો છે, બરાબર છે, અને આ હિંચકાની ઉપર જે કોઈ બાળક છે, બરાબર છે, એ હિંચકી રહ્યું છે. તો હવે જે અહીંયા જે મૂવમેન્ટ થાય છે, જો આ પણ એક મૂવમેન્ટ છે કે મૂળ છે ની વૃદ્ધિ થવી, પ્રકાંડની વૃદ્ધિ થવી, બાળક છે એ શું કરે છે? હિંચકે છે. તમે કોઈ મીંદડી, બિલાડી છે એને તમે દોડતી જોઈ હશે. તો આ બધા મૂવમેન્ટ છે. આપણી પણ વૃદ્ધિ થાય છે, એ પણ એક પ્રકારનું મૂવમેન્ટ છે. આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર જૈવિક ક્રિયાઓમાં પણ આપણે સમજી ગયા હતા, યાદ હોય તો હલનચલન. એની અંદર તો આપણે છેક ડિટેલમાં આણ્વીય હલનચલન સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીંયા જે અભ્યાસ આપણે કરવાનો છે કે ભાઈ મૂવમેન્ટ કઈ રીતે થાય છે. બરાબર છે. તો ઘણી મૂવમેન્ટ એવી છે, જો બીજનું જે અંકુરણ થવું એ પણ મૂવમેન્ટ છે, બાળક છે એ શું કરે છે? હિંચકે છે, એ પણ મૂવમેન્ટ છે, બિલાડી છે એ દોડે છે એ પણ મૂવમેન્ટ છે,
એકદમ તીવ્ર પ્રકાશ આવે છે તમારી આંખમાં, તમે આંખના પોપચા બંધ કરી દો છો, એ પણ મુવમેન્ટ છે. તો આપણે મુવમેન્ટ એટલે કે ભાઈ સજીવોની સ્થિતિમાં જે ફેરફાર થાય છે એ આપણે ઘણી બધી મુવમેન્ટ છે એ આપણે જોઈ છે. તો આ બધી જે મુવમેન્ટ છે એ થવા પાછળનું કારણ કે ભાઈ એની પાછળ કોઈને કોઈ ચોક્કસ રીઝન રહેલું હોય છે. દાખલા તરીકે તમને કહું કે બીજનું અંકુરણ શા માટે થાય છે? કારણ કે એને એવું યોગ્ય વાતાવરણ ક્રિએટ મળે છે. એને વાતાવરણ મળવાને કારણે શું થાય છે કે બીજનું અંકુરણ થાય છે. ચાલો તમારા ઘરે બરણીની અંદર જે બીજ ભરેલા છે, બરાબર છે, મગફળીના દાણા ભરેલા છે, વાલના બીજ છે, મગના બીજ છે, તો એની અંદર શા માટે અંકુરણ થતું નથી? કારણ કે એને યોગ્ય જે એટમોસ્ફિયર મળવું જોઈએ એટમોસ્ફિયર નથી મળતું, એટલા માટે એનું મુવમેન્ટ થતું નથી. જ્યારે આપણે વાત કરીએ કે એ જ બીજને શું કરો છો કે જ્યારે તમે માટીની અંદર તમે દબાવી દો છો, એને યોગ્ય તાપમાન, યોગ્ય એને ખાતર મળે છે, એટલે શું થાય છે? તો એમાંથી એની વૃદ્ધિ થાય છે. અને સપોઝ તમે જો એની વૃદ્ધિ અટકાવી દો, તમે એને ખાતર ન આપો, એને તમે પાણી ન આપો, તમે એને સૂર્યપ્રકાશ ન આપો, અને જે જરૂરિયાત છે અંકુરિત થવા માટેની, જો એ જરૂરિયાતો તમે એને ન આપો તો શું થશે? તો એની વૃદ્ધિ થશે નહીં, એનું મુવમેન્ટ થશે નહીં. તો અહીંયા જે મુવમેન્ટ થવું, અહીંયા જે હલનચલન થવું એ કોના ઉપર આધારિત છે? વૃદ્ધિ ઉપર આધારિત છે. કે અહીંયા જે આપણે વાત કરીએ લખીને તમને સમજાવું છું, બરાબર છે, કે અહીંયા બીજનું અંકુરણ, બરાબર છે, આ એક એક્ઝામ્પલ. બીજું, બરાબર છે, હિંચકા હિંચકતો બાળક. ચલો અહીંયા આપણે એનસીઈઆરટી બુકમાં બીજા પણ ઉદાહરણ આપેલા છે. મેં તમને વાત કરી મુજબ બિલાડીનું ઉદાહરણ આપેલું છે, આપણા આંખના પોપચાનું છે. પણ અહીંયા જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે હું બે એક્ઝામ્પલ લઉં છું અહીંયા. તો અહીંયા શું થાય છે કે બીજનું અંકુરણ થાય છે. તો એનો મતલબ એમ એ ક્યારે થાય છે? એમાં મુવમેન્ટ, એની અંદર જે આપણે હલનચલન જોઈએ છે, હલનચલન ક્યારે પોસિબલ બને છે? કે જો વૃદ્ધિ થાય તો. એનો મતલબ એમ કે વૃદ્ધિ આધારિત હલનચલન છે. વૃદ્ધિ આધારિત હલનચલન છે. જો એની વૃદ્ધિ અટકાવી દેવામાં આવે તો એ હલનચલન એ થતું નથી. જ્યારે અહીંયા પણ મુવમેન્ટ થાય છે, બાળક છે હિંચકે છે, હિંચકે છે, તો હિંચકે છે ત્યારે એને શું પ્રાપ્ત થાય? એને કોઈ વૃદ્ધિ થાય સાથે કોઈ સંબંધ છે, નિસ્બત છે કે એનો ગ્રોથ વધશે હિંચકા ખાશે? તો નહીં. એનો ખાલી એક જ પર્પસ છે, મજા, આનંદ આવે એવો જ એનો પર્પસ છે. આનંદ આવવો જોઈએ, બસ એને આનંદ આવે છે એટલે હિંચકે છે. તો એનો મતલબ એમ કે એનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. તમે ઓલી ભેંસનું પણ એક એક્ઝામ્પલ આપણે એનસીઈઆરટી બુકમાં આપેલું છે કે ભેંસ જે છે એ શું કરે છે? તે ખોરાક જે છે એને વાગોળે છે. વાગોળવું છે ને ખબર છે ને, પાગુર કરવું પણ એને કહેવાય. ઓકે, એ શું કરે છે કે પાછો જે ખોરાક છે, બરાબર છે, એ પાછો આવે છે મોઢામાં. એને જ્યારે ચરવું હોય ત્યારે ચરી લે, બરાબર છે, અને પછી એને અંદર દાખલ કરી દે. અને પછી શું થાય છે કે જ્યારે નિરાતે બેઠી હોય ત્યારે થોડો થોડો જે ખોરાક છે એ પાછો મોઢામાં પાછો રિટર્ન લઈ આવે છે અને શું કરે છે? એને ચાવે છે. તો અહીંયા પણ એને ડાયરેક્ટ તમે જુઓ તો ડાયરેક્ટલી એનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી, બરાબર છે. પણ દરેકે દરેક મુવમેન્ટની પાછળ કોઈને કોઈ રીઝન રહેલું હોય છે. અહીંયા મુવમેન્ટ છે એનું થાય છે, બીજું અંકુરણ થવું, તો એમાં જે થાય છે વૃદ્ધિ થાય છે એટલે એમાં હલનચલન જોવા મળે છે. બાળક હિંચકા શા માટે ખાય છે? એને આનંદ આવે છે એટલા માટે. ભેંસ છે એ શા માટે વાગોળે છે? કારણ કે એને ખોરાકનું પાચન કરવું છે એટલા માટે. બિલાડી શા માટે દોડે છે? તો બિલાડી છે ને કદાચ ઉંદરે જોયું હશે એટલે દોડે છે, કાંઈની પાછળ કૂતરું થયું હશે તોય દોડે છે. તો એને વૃદ્ધિ સાથે સંબંધિત નથી. તો એમ પણ પૂછાઈ શકે બોર્ડ એક્ઝામમાં કે વૃદ્ધિ સાથે સંબંધિત હલનચલન અને વૃદ્ધિ સાથે સંબંધિત ન હોય અથવા તો વૃદ્ધિથી મુક્ત હલનચલન, એના એક્ઝામ્પલ તમે અહીંયાથી તમે લખી શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રસ્તાવનાનો જે પેલો પેરેગ્રાફ જે આપણને આપેલો છે, બરાબર છે, એની મેં તમને સમજૂતી અહીંયા આપેલી છે.
કે ભાઈ આપણી સ્થિતિમાં જે ફેરફાર થાય છે, આપણે મુવમેન્ટ જે કરીએ છીએ, બરાબર છે, તો હવે જે આ બધી જે બાબતો જે છે તેને આ ચેપ્ટર સાથે શું લેવા દેવા છે એની વાત આપણે કરીએ, બરાબર છે. કાંઈ પણ રિસ્પોન્સ જ્યારે આપણે આપીએ છીએ, રિસ્પોન્સ સમજજો કે જ્યારે બિલાડીએ ઉંદરને જોયું, બિલાડીએ શું કર્યું તો ઉંદરને જોવે છે ત્યારે શું કરે છે, એ રિસ્પોન્સ આપે છે અને શું કરે છે, એની પાછળ દોટ મૂકે છે. તો હવે અહીંયા શું થશે કે આખા બોડીનું જે છે ને નિયંત્રણ અને સંકલન, બરાબર છે, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન જોવા મળે છે. કઈ રીતે કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન સમજાવું તમને હું, બરાબર છે, કે પહેલાં તો એને આંખ દ્વારા, બિલાડીએ આંખ દ્વારા શું કર્યું હશે તો કોઈ ઉંદરને જાતા જોયો હશે. હવે એને એમ થયું હશે કે ચાલ હું ભૂખ લાગી છે, મારો શિકાર છે, તો એને શું કર્યું હશે કે પહેલાં એના માઇન્ડની અંદર શું થયું હોય, અર્થઘટન થયું હોય. સમજાય છે મારી વાત? અર્થઘટન થાય, એનાલિસિસ થાય, અને એનાલિસિસ થઈ અને પછી જે છે એ શું થાય છે, એ વળતો જવાબ, રિસ્પોન્સ, જેને પ્રતિચાર કહેવામાં આવે છે, એ આપવામાં આવે છે. તેનો મતલબ એમ કે આપણા બોડીની અંદર જે કાંઈ પણ ક્રિયા થાય છે, જે મુવમેન્ટ જોવા મળે છે, એ મુવમેન્ટ જે થાય છે, બરાબર છે, એ શું થાય છે તો એ નિયમનમાં છે, કંટ્રોલની અંદર છે, એનું સંકલન થઈ અને એ પ્રતિચાર આપવાનો હોય છે. મારું જે મુવમેન્ટ અત્યારે તમે જોવો છો કે મારી જે જીભ જે છે એ મુવમેન્ટ કરે છે, મારા હોઠ મુવમેન્ટ કરે છે, તો એની પાછળ કંઈક રીઝન છે કે ભાઈ મારે તમને આ ટોપિક સમજાવવો છે, એટલા માટે મારા મગજે કીધું કે ભાઈ તું આ બોલ, એટલે હું બોલું છું. એટલે શું થાય છે કે મારા જે લિપ્સ છે, બરાબર છે, મારી ટંગ છે, એ શું કરે છે, મુવમેન્ટ કરે છે. દરેક પ્રતિચારનો મતલબ સમજી ગયા હશો તમે, રિસ્પોન્સ. તો રિસ્પોન્સ જે છે એ નિયંત્રિત થયેલું હોય છે. કોના દ્વારા થયેલું હોય છે તો એના માટે આખી એક સિસ્ટમ આપણી આવેલી હોય છે. આપણા બોડીની અંદર એક સિસ્ટમ આવેલી છે. એ સિસ્ટમ જે છે એને કહેવામાં આવે છે નર્વસ સિસ્ટમ, એટલે કે ચેતાતંત્ર, બરાબર છે. ચેતાતંત્ર વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ આખી જે ઘટના આ કઈ રીતે આપણા બોડીની અંદર જે છે એ આઉટપુટ લઈ આવવા માટે કામ કરે છે, એ સમજવા જેવી બાબત છે. જ્યારે પ્રસ્તાવનાની અંદર, જ્યારે છેલ્લા પેરેગ્રાફની અંદર આપણે જ્યારે જોશું, બરાબર છે, ત્યારે એમ તમને એક્ઝામ્પલ આપેલું છે. હું જો તમને એનસીઆરટી બુકના એક વર્ડ, બરાબર છે, તમને સમજાય, બરાબર છે, અન્ડરસ્ટેન્ડ થાય, એ રીતે આપણે જનરલી એનસીઆરટી બુકના કન્સેપ્ટ જ આપણે લઈએ છીએ, બરાબર છે. એની સાથે સાથે વધારાના જે મુદ્દાઓ છે એ પણ હું તમને સમજાવતો જાઉં છું. દાખલા તરીકે તમે ક્લાસરૂમમાં તમે બેઠા છો, એક એક્ઝામ્પલ આપેલું છે. તો ક્લાસરૂમમાં તમે બેઠા છો ત્યારે શું કરો છો કે ભાઈ બાજુમાં તમારે કંઈ વસ્તુ માંગવી છે, પૂછવી છે, કે એમ કહું કે ગુસપુસ કરવી છે, તો તમે શું કરશો? તમે તમારી બાજુમાં જે ફ્રેન્ડ બેઠી છે અથવા તો બેઠો છે, બરાબર છે, જે હોય તે, તો એને તમે આમ જોરથી કહેશો કે પેન લાવતો, મારે તારી પેન જોઈએ છે, ઓલી બુક લાવતો, મેં તને દીધી હતી બુક, જોરથી બોલો છો? નહીં. તમને ખબર છે કે સર સામે બેઠા છે, મારે કોઈ જરૂરિયાતની વસ્તુ મારે એની પાસે લેવી છે, અથવા તો એ ઈશારામાંથી કહેશે કે ભાઈ પેન, તો પેન માંગશે, બરાબર. જોરથી તો એ પેન લાવતો એમ નહીં કહે. શું કામ? કારણ કે ખબર છે લેક્ચર ચાલુ છે, સર બેઠા છે, એટલા માટે. પણ એ જ વસ્તુ જ્યારે તમે ક્યાં છો, કોઈ પિકનિકમાં તમે જાઓ છો, બહાર તમે ફરવા જાઓ છો, તો તમે ત્યારે એને તમે ગુસપુસ કરીને તમે એને કહી શકશો નહીં. ત્યારે આપણે એને જોરથી કહેવું પડે છે. તો આજે બે જુદી જુદી પરિસ્થિતિઓ, તો બે જુદી જુદી પરિસ્થિતિઓની સામે આપણે શું કર્યું કે બે અલગ અલગ રીતે રિસ્પોન્સ આપ્યો. તો એ નક્કી કોણ કરે છે કે મારે એને શાંતિથી જવાબ આપવો, ધીમે ધીમે એને ગુસપુસ કરીને જવાબ આપવો, કે બરાડા પાડીને એને કહેવું? તો એ કોણ કહે છે? તો આ ડિસાઇડ કોણ કરે છે કે મારે કઈ રીતે મારું બિહેવિયર, બરાબર છે. હવે હું તમારી સામે લેક્ચર લઉં છું, બરાબર છે, પણ હું અહીંયા સરસ મજાનો સાફો પહેરીને, શેરવાની પહેરીને હું લેક્ચર લેતો કેવું લાગે? નાટકની મંડળી જેવું લાગે ને? તો કહેવાનો મતલબ શું કે ભાઈ હું અહીંયા તમને સ્ટડી કરાવું છું, બરાબર છે, તો એ પ્રમાણે છે, બરાબર છે.
અને કોઈ મેરેજ ફંક્શનમાં જઈએ તો આપણે દરેક માટે અલગ અલગ આપણે ખબર છે કપડાની પણ વ્યવસ્થા કરેલી હોય છે કે આ ફંક્શનના કપડાં છે ને બરાબર છે, આ નાઇટ ડ્રેસ માટે છે, આ સ્કૂલનો યુનિફોર્મ છે, અલગ અલગ હોય છે. શા માટે? કારણ કે આ બધું જે આપણે સભ્ય સમાજની અંદર જે આપણે રહીએ છીએ બરાબર છે, તો એની અંદર આપણું જે માઇન્ડ છે ને બરાબર છે એ વસ્તુને કંટ્રોલ કરે છે કે મારે હું વડીલો સામે હું બેઠો છું તો મારે કઈ રીતે વર્તન કરવું જોઈએ, અથવા તો બરાબર છે મારી એજના જે સાથે જ બેઠો છું તો મારે કેવું વર્તન કરવું જોઈએ. આ બધી જે વસ્તુ જે સમજવાની જે વાત છે એ સમજ આપણને કોણ આપે છે? એ આપણું માઇન્ડ, મગજ આપે છે. અને મગજ શું છે તો એ આપણા આખા બોડીને શું કરે છે? નિયંત્રણ કરે છે. એટલે કંટ્રોલ એન્ડ કોર્ડિનેશનનું કાર્ય થાય છે. પણ ખાલી માત્ર ને માત્ર એટલું મગજ નહીં, એની સાથે આપણા જુદા જુદા અંગોનો પણ સમાવેશ થયેલો હોય છે. બરાબર છે. તો આપણે વાત કરીએ મેઇન કે બરાબર છે કે આજે નિયંત્રણ અને સંકલન, બરાબર છે, નિયંત્રણ અને સંકલન, તો એનું કાર્ય કોના દ્વારા થાય છે? તો નિયંત્રણ અને સંકલનનું કાર્ય બરાબર છે કોના દ્વારા થાય છે? તો એ થાય છે આપણા ચેતાતંત્ર દ્વારા. કોના દ્વારા થાય છે? ચેતાતંત્ર અને સ્નાયુ પેશી દ્વારા બરાબર છે થાય છે, દ્વારા થાય છે. તો હવે આ જે ચેતાતંત્ર અને સ્નાયુ પેશી દ્વારા થાય છે, સમજાવો તમે કે આપણું જે આખું બોડી છે ને એ આપણા 3 પાર્ટની અંદર આપણે આ જે નિયંત્રણ સંકલનને સમજીએ તો 3 પાર્ટમાં આપણે વહેંચાયેલું છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમે કોઈ વસ્તુને જુઓ છો, તમે કોઈ વસ્તુને શું કરો છો? જુઓ છો અને તમે એને રિસ્પોન્સ આપો છો. દાખલા તરીકે તમે કોઈ મોલમાં જ્યારે જાઓ છો બરાબર છે, મોલમાં જ્યારે આપણે જતા હોય, ટ્રોલી હોય અને મોલમાં જે ચીજ વસ્તુ મૂકેલી છે આપણે જોતા હોય, તો અચાનક આપણે કોઈ વસ્તુ ઉપર આપણું ધ્યાન જાય તો વિચાર કરજો કે ભાઈ પેલા આંખ દ્વારા એ વસ્તુ જોવામાં આવી, બરાબર છે ને? તો એ આંખ દ્વારા જે જોવામાં આવી તરત જ શું કરશે? આપણું જે મગજ જે છે એની અંદર એનાલિસિસ સ્ટાર્ટ થશે કે જે વસ્તુ મેં જોઈ છે એની મારી જરૂરિયાત કેટલી છે, મારે લેવાની છે કે નથી લેવાની. ઓકે, મારે લેવાની છે તો ભાઈ ડિસ્કાઉન્ટ છે, સારું એવું ડિસ્કાઉન્ટ છે, એક લેવી હતી ને, હાલે ભાઈ 2 લઈ લઉં, બરાબર છે, કારણ કે ડિસ્કાઉન્ટ છે. તો હાથ છે તો અહીંયા પૂરું નથી થતું પ્રોસેસ, જે કંટ્રોલેશનની ક્રિયા જે છે એની પ્રોસેસ અહીંયા પૂરી નથી થતી. આંખ દ્વારા શું થયું? તો સંવેદના છે ઇનપુટ થાય છે, આપણા મગજની અંદર શું થાય છે? એનું એનાલિસિસ થાય છે. એનાલિસિસ થઈ અને રિસ્પોન્સ અપાય છે. અને રિસ્પોન્સ શું અપાય છે કે ભાઈ ચાલ, હાથને રિસ્પોન્સ આપે છે, પગને રિસ્પોન્સ મળે છે, પગ દ્વારા રિસ્પોન્સ મળે છે કે એ ત્યાં સુધી ચાલીને જાય છે, એ વસ્તુ છે ને ઉંચકે છે અને પોતાની જે ટ્રોલી છે એમાં નાખે છે. તો આખી જે ઘટના છે તો એની અંદર કે માત્ર ચાલો મગજે વિચાર કર્યો પણ આપણા હાથ જ કામ નથી કરતા, પગ કામ નથી કરતા, તો આપણે યોગ્ય પ્રતિચાર આપી શકશું નહીં, આપી શકીએ. સમજાય છે મારી વાત? એક જ્યારે ફિલ્ડિંગ કરતો જ્યારે ફિલ્ડર હોય એ જ્યારે જોવે છે, જો સમજો કે બોલર છે એ દડાનો થ્રો કરે છે, તો એનું ધ્યાન ક્યાં હશે? જે ફિલ્ડરનું બોલર ઉપર હશે. પછી ધીમે ધીમે બરાબર છે દોડે છે, એની નજર અહીંયા હશે. પછી બેટ્સમેન ઉપર નજર જશે, એ દડાને ફટકારે છે, એ જોવે છે કે મારી તરફ આવે છે તો એલર્ટ થઈ જશે, એ જોવે છે કે મારી તરફ નથી આવતો તો રિલેક્સ થઈ જશે. હવે જોવે છે કે મારી તરફ દડો આવે છે એટલે તરત જ શું કરશે? એના માઇન્ડ દ્વારા, જો આખી જે આ પ્રોસેસ છે આ રીતે જોવા મળે છે કે એના માઇન્ડ દ્વારા શું કરશે? એનું એનાલિસિસ કરશે કે ભાઈ કેટલી સ્પીડમાં દડો આવે છે, બરાબર છે? એક્ઝેક્ટ એની સ્પીડ માપી નહીં શકે પણ અંદાજ આવી જશે, ભાઈ હો જોરથી ફટકો માર્યો છે, બરાબર છે, ખ્યાલ આવી જશે કે મારી તરફ આવે છે, સ્પીડમાં દડો આવે છે, હવામાં છે, હજી દડો હવામાં છે, તો એનું મગજ કહેશે કે ભાઈ કેચ કરી લે. તો હવે એ શું કરશે? ડિસ્ટન્સ નક્કી કરશે કે હું કેટલી ડિસ્ટન્સે હું દોડીશ તો હું એ દડાને પકડી શકીશ.
એમ લાગશે કે ભાઈ દોડવાની જરૂર નથી, આ દડો તો બહુ ઊંચો છે ને પાછળ જશે, તો એ શું કરશે? પાછળ જશે લેવા માટે, તો એ ડિસ્ટન્સ પણ નક્કી કરશે. તો આ બધી પ્રોસેસ વિચાર કરો કેટલી વારમાં થાય છે. અમુક ક્ષણોની અંદર આખી આ જે પ્રોસેસ છે એ જોવા મળે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે બરાબર છે. તો આપણા મગજની અંદર જે છે બરાબર છે, આપણે 3 વિભાગ 3 રીતે જે છે કોઈ વસ્તુ જે છે બરાબર છે, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ સંવેદનાગ્રાહી અંગો. શું થશે? સંવેદનાગ્રાહી અંગો. તો સંવેદનાગ્રાહી અંગો જે છે શું કરશે? તો એ સંવેદનાને પહોંચાડશે. સંવેદનાને છે ક્યાં સુધી પહોંચાડશે? તો એ પહોંચાડે છે મગજ સુધી. અને મગજ એ શું છે? આપણું પ્રોસેસિંગ યુનિટ છે, સેન્ટ્રલ સીપીયુ છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, સીપીયુ છે. બરાબર છે? એની અંદર એનાલિસિસ થશે અને એમાં એનાલિસિસ કઈ રીતે થાય બરાબર છે, એના વિશે પણ તમને થોડી વાત કરવાનો છું. હવે શું થશે કે ભાઈ સંવેદી અંગો, સંવેદનાગ્રાહી અંગો બરાબર છે, એના દ્વારા સંવેદના પહોંચી જશે. સંવેદનાગ્રાહી અંગો ક્યાં છે? યાદ છે ને તમને? બરાબર છે. આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ, એટલે આંખ થયું, પછી જીભ કે જેના દ્વારા આપણે સ્વાદને પારખી શકીએ. આહા સરસ મજાનું છે સ્વાદ, આપણે એનો ટેસ્ટ આપણે કરી શકીએ છીએ. એના પછી ટેસ્ટ પછી તો ભાઈ તમે સાંભળીને તમે રિસ્પોન્સ આપો છો ને, ચાલ ભાઈ ઉભો થા, તો સાંભળો છો. અત્યારે તમે જે સમજો છો ખરેખર તો એ શું છે? એ કાન દ્વારા તમે સાંભળી અને તમે રિસ્પોન્સ આપો છો. બરાબર છે? ઘણા હેન્ડસ્ફ્રી અંદર ચડાવી હશે, ઘણા એમને એમ સાંભળતા હશે, ઘણા લેપટોપમાં સાંભળ, બરાબર, અલગ અલગ રીતે. તો એ રિસ્પોન્સ આપણને સાંભળીને, તો આ પણ એક સંવેદનાગ્રાહી અંગ છે, જીભ પણ સંવેદનાગ્રાહી અંગ છે, આંખ પણ છે. કેવી સરસ સુગંધ આવે છે. ક્યુ સેન્ટ લગાવ્યું છે? સ્પ્રે છે. હા, ક્યુ સ્પ્રે છે? ક્યાંથી લીધો? કઈ છે ને આપણે સુગંધ. બરાબર છે? તો આંખ, નાક, કાન, જીભ. અને હવે આવે છે ત્વચા. ચામડી જે છે ને એ પણ શું છે? સંવેદનાગ્રાહી અંગો છે. કે આપણે તડકો એકદમ, આપણે જે આપણા બોડીની જે ટેમ્પરેચર જે છે ને એકદમ ઠંડી હોય કે ગરમી હોય, કે આપણે સ્પર્શનો પ્રતિચાર આપણે ઓળખી શકીએ છીએ. તો આ બધા શું છે કે ભાઈ એ રિસીવર છે, રિસીવ કરશે. બરાબર છે? સંવેદનાઓને રિસીવ કરશે, સંવેદનાઓને ગ્રહણ કરશે અને ક્યાં સુધી પહોંચાડે છે? મગજ સુધી પહોંચાડે છે. અને મગજની અંદર શું થશે? રિસ્પોન્સ થશે. શું થશે અહીંયા? રિસ્પોન્સ. રિસ્પોન્સનો મતલબ શું થશે? પ્રતિચાર. શું મળે છે અહીંયા? પ્રતિચાર મળે છે. અને ચાલક અંગો બરાબર છે, પછી એ હાથથી પ્રતિચાર આપવાનો છે, પગથી પ્રતિચાર આપવાનો છે. પ્રતિચારનો મતલબ ખ્યાલ આવી ગયો ને? રિસ્પોન્સ. રિસ્પોન્સ છે એ કઈ રીતે આગળ વધે છે, તો એના વિશે આપણે બરાબર અભ્યાસ કરવાનો છે. તો આવી રીતે આપણે 3 વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. સંવેદનાગ્રાહી અંગ સંવેદનાને મગજ સુધી લઈ આવે છે, મગજમાં એનાલિસિસ થઈ અને એનો રિસ્પોન્સ છે એ ચાલક અંગ સુધી જાય છે. એટલે કે 3 વસ્તુ: સંવેદી અંગો, ચાલક અંગ અને વચ્ચે શું આવી ગયું? મગજ. બરાબર છે? પણ આ બધું જે પહોંચાડવા માટેનું જે આખું જે માળખું છે એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો આજે જે આપણે ચર્ચા કરી એ હતી પ્રસ્તાવના. બરાબર છે? પ્રસ્તાવના. અને આપણા બોડીની અંદર એક એક વસ્તુ, આપણું મગજ જે છે, આપણું જે ચેતાતંત્ર છે એ કઈ રીતે અને કેટલું મહત્વનું જે છે, આપણે જે કાંઈ પણ આપણે થિંકિંગ કરીએ છીએ, બરાબર છે, આપણે કોઈ પણ ડિસિઝન લેવાનું છે, આપણે થિંકિંગ કરીએ છીએ. ઘણા એવા પણ હોય છે બરાબર છે પ્રતિચાર કે જેમાં થિંકિંગ જરૂરી નથી. આપણું હાર્ટ છે બરાબર છે, હૃદયનું જે આપણું પમ્પિંગ થાય છે તો ઓટોમેટિકલી થાય છે. તો ઐચ્છિક અને અનૈચ્છિક સ્નાયુ, એના વિશે પણ આપણે વાત કરશું. તો પ્રસ્તાવનાની અંદર આપણે કેટલાક મુદ્દાઓ લીધા કે જે હલનચલન, કે જે મોમેન્ટ એ વૃદ્ધિ આધારિત હોય છે, કેટલીક વૃદ્ધિ આધારિત હોતી નથી, પણ જેટલી પણ થાય છે મોમેન્ટ એ બધી જ કોઈને કોઈ એક રીઝન સાથે થતી જોવા મળે છે. બરાબર છે? અને ત્યાર પછી આપણે જોયું કે ભાઈ કઈ રીતે આપણા બોડીની અંદર આપણું બોડી જે છે, મગજ જે છે એ નક્કી કરે છે કે જોરથી બૂમો પાડવી કે ધીમે ધીમે ઘૂસપૂસ કરવી. બરાબર છે? એકદમ તીવ્ર પ્રકાશ હોય તો આપણી આંખ છે બંધ થઈ જાય છે, અંધારામાં જે છે આંખની કીકી મોટી થાય છે.
ઘણી બધી એવી જે ક્રિયાઓ કે જે આપણે વિચારીને કે વગર વિચારી આપણે કરવી પડે છે, આ બધી જે ક્રિયાઓનું છે એનું નિયંત્રણ અને સંકલન થતું હોય છે, અને એના માટે બરાબર છે કોણ છે? ચેતાતંત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે? ચેતાતંત્રનો નાનામાં નાનો જે એકમ છે એને કહેવામાં આવે છે ચેતાકોષ, અને ચેતાકોષ વિશે હવે આપણે આગળના સેશનમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.